ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काहनो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो। ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। એ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે. દર્શન પાહુડમાં આચાર્ય ભગવાન માંગલિક કરીને પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞામાં કહે છે કે સર્વજ્ઞ પરમાત્માના મતમાં મોક્ષનો માર્ગ એને હું યથાક્રમે કહીશ. તો મોક્ષનો યથાર્થ માર્ગ એમાં પ્રથમ ક્રમે સમ્યક દર્શન આવે છે. સમ્યક દર્શન આવે છે. એ સમ્યક દર્શન નું સ્વરૂપ ચાલે છે. એમાં ગાથા 11 એનો ભાવાર્થ વંચાયો છે. પણ એ ભાવાર્થનો અર્થ કરવા માટે ફરીવાર લેવામાં આવે છે. ભાવાર્થ છે અહીં જીન દર્શન એટલે કે જીનેન્દ્ર ભગવાને દર્શાવેલો મત, જીનેન્દ્ર ભગવાને બતાવેલો માર્ગ આગળ કહે છે તીર્થંકર પરમદેવ જે દર્શન ગ્રહણ કર્યું છે તીર્થંકર પરમાત્માએ
જે મતને ગ્રહણ કર્યો છે, જે માર્ગને ગ્રહણ કર્યો છે, જે માર્ગને ગ્રહણ કર્યો છે તેનો જ ઉપદેશ આપ્યો, તે ગ્રહણ કર્યું એવો ઉપદેશ આપ્યો. જેવું ગ્રહણ કર્યું એવો ઉપદેશ આપ્યો, એને મૂળ સંઘ કહે છે. હવે કે છે તે 28 મૂળ ગુણ સહિત કયા છે. મુનિઓ એને ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ હોય છે. એમને 28 મૂળ ગુણ એટલે કે 5 મહાવ્રત, 5 મહાવ્રત સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર હોતા નથી. શું કહ્યું? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય, 6 આવશ્યક, એ બધાનો સમાવેશ સમ્યક ચારિત્ર પર્યાયમાં થાય છે. પાંચ મહાવ્રતનો અર્થ છે 5 પ્રકારના પાપનો ત્યાગ કર્યો છે. પાંચ મહાવ્રતનો ત્યાગ કરે ત્યાર પૂર્વે સૌથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈનો ત્યાગ કર્યો છે. પછી 5 પાપમાં મુનિ દશામાં ત્રસ સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ, કોઈના આપ્યા વગર લેવું નહીં, કોઈના આપ્યા વગર લે તો ચોરીમાં જાય, તો મુનિઓને ચોરીનો ત્યાગ, મુનિરાજ અસત્ય કથન કરે નહીં, મુનિરાજ જેવું સ્વરૂપ આત્માનું જાણ્યું છે એવા સ્વરૂપનું સતનું જ નિરૂપણ કરે છે. મુનિરાજ ખરેખર તો મૌન રહેવા માગે છે, પણ કદાચ શબ્દ ઉચ્ચારણનો ભાવ આવે તો શબ્દનું ઉચ્ચારણ સ્વ અને પરને હિત કરનારું હોય છે. પછી બ્રહ્મચર્યનું સેવન એટલે કે કુશીલનો ત્યાગ. મુનિની ભૂમિકામાં પર સ્ત્રી કે સ્વસ્ત્રી સર્વનો ત્યાગ વર્તે છે. પરિગ્રહનો ત્યાગ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ અને 3 કસાય,
એનો ત્યાગ વર્તે છે. તો 5 મહાવ્રતનો અર્થ છે 5 પાપો: હિંસા, ચોરી, જૂઠ, કુશીલ અને પરિગ્રહનો ત્યાગ. 5 સમિતિ: પોતાની ભૂમિકા અનુસાર મર્યાદામાં રહેવું. અંતરંગ પરિણામની પણ મર્યાદા છે, શુભ ભાવની પણ મર્યાદા છે, શરીરની ક્રિયાની પણ મર્યાદા છે અને પરિગ્રહ સંબંધી પણ મર્યાદા છે. પાંચ ઇન્દ્રિય જય, 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ. 5 ઇન્દ્રિયના વિષયમાં જોડાવાથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ એનો ત્યાગ. 6 આવશ્યક ક્રિયા: અવશ્ય કરવા જેવી ક્રિયા. આવશ્યકનો એક અર્થ છે પરને વશ ન થવું. પરવશથી રહિત ક્રિયા. અસ્નાનતા: શરીર પ્રત્યે મોહ ગળી ગયો તો સ્નાન કરવાનો ભાવ. વસ્ત્ર ધારણ કરવાનો ભાવ. એનો ત્યાગ થઈ ગયો. મુનિરાજ ભૂમિ ઉપર શયન કરે. અલ્પ નિદ્રા છે. પથ્થરની ભૂમિ. કેમ? તો કે શરીર પ્રત્યે ઉદાસીનતા છે, વૈરાગ છે, શરીર પ્રત્યે મોહ ગળી ગયો છે. કેસલોચ કરવો. મુનિરાજના શરીર એ શૃંગાર સહિત હોતા નથી. પર જીવોને કોઈ રાગનું કારણ થાય એવો મુનિરાજના દેહનો દેખાવ હોતો નથી. એકવાર ભોજન, એક વખત ભોજન લેવાથી પણ શરીર ટકી શકે છે. તો જ્યાં સુધી મનુષ્ય ભવ છે ત્યાં સુધી શરીરની સ્થિતિ ટકી રહે એટલો અલ્પ આહાર, ખડા આહાર લે છે. અદોન ધોવન, બ્રશ કરવાથી જીવહિંસા થાય છે. આ 28 મૂળ ગુણો તથા 46 દોષ ટાળીને આહાર લેવો. આહાર સાત્વિક હોવો, આહાર હિંસા રહિત હોવો, આહાર એમના માટે ખાસ બનાવાયેલો હોય તો એ આહાર મુનિરાજ ગ્રહણ કરતા નથી. રસયુક્ત આહાર ગ્રહણ કરતા નથી. ઇન્દ્રિયો, શરીરને પોષણ મળે
ઇન્દ્રિયો પુષ્ટ થાય એવો આહાર લેતા નથી. મુનિરાજ આહાર માટે વિહાર કરે તો આગળ જોઈને ચાલે છે કે પોતાના નિમિત્તે જીવહિંસા ન થાય. પછી કે છે દયાનું ઉપકરણ મોરપીંછી. મુનિરાજના પરિગ્રહમાં એક પોતાનું શરીર પરિગ્રહ રૂપે છે, બહારમાં મોરપીંછ કમંડળ અને શાસ્ત્ર. પણ મોરપીંછ મુનિરાજ જ્યાં બેસે એ સ્થાનને મોરપીંછથી સાફ કરીને પોતાના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય એ નિમિત્તે મોરપીંછ પરિગ્રહ રૂપે છે. પણ એ સંયમના હેતુ માટે હોવાથી મોરપીંછીને પરિગ્રહ કહેવાતો નથી. શૌચનું ઉપકરણ કમંડલ દિશાએ જાય તો શરીર શુદ્ધિ અર્થે કમંડળ છે. મુનિરાજ પાસે શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર તો મુનિ માર્ગનું પોષણ કરવા માટે હોવાથી એ સંયમના હેતુ માટે છે. અંતરંગ મુનિરાજના પરિણામ જુઓ તો જીવાદિક ષડ દ્રવ્ય અને પંચાસ્તિકાય એમનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ એવા અંતરંગ પરિણામ. 7 તત્વ 9 પદાર્થ એમનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ સાથે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ. ભગવત કુંદકુંદાચાર્ય દેવે એક પંચાસ્તિકાય નામનું શાસ્ત્ર રચના કરી છે. એ શાસ્ત્રમાં 2 અધિકાર લીધા. પહેલા અધિકારમાં ષટ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન કર્યું. ષટ દ્રવ્ય પંચાસ્તિકાય એમનું શ્રદ્ધાન અને જ્ઞાન થતાં જીવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પછી લીધું બીજો અધિકાર. બીજા અધિકારના પ્રથમ પેટા વિભાગમાં 9 પદાર્થનું સ્વરૂપ લીધું. 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે તો પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ. ત્યાર પછી આચાર્ય ભગવંતે મોક્ષ માર્ગ પ્રપંચ એ સમ્યક ચારિત્ર અધિકાર લીધો. તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્રની પ્રગટતા એટલે મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ. અહીંયા દર્શન પાહુડમાં આચાર્ય ભગવંતે માત્ર સમ્યક દર્શનનો વિષય લેવો છે.
સમ્યક દર્શનનો વિષય એનું કથન કરવાનું હોવાથી જીવાદિક ષડદ્રવ્ય પંચાસ્તિકાય તેમજ 7 તત્વ 9 પદાર્થ એને યથાર્થ જાણી શ્રદ્ધાન કરવું. શ્રદ્ધાન એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તથા ભેદ વિજ્ઞાન દ્વારા એટલે કે સમ્યક જ્ઞાન દ્વારા પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન કરવું. અનુભૂતિના કાળે આત્મ સ્વભાવને જાણ્યો છે, ચૈતન્ય ઘન પદાર્થને જાણ્યો, એનું સ્વરૂપ જાણ્યું, એના સ્વરૂપનું વર્ણન કરવું. એમનું ચિંતન કરવું. હવે કહે છે આગળ અનુભવ કરવો. અનુભવ એટલે વેદન કરવું, સ્વસંવેદન કરવું. જે સમયે જીવ ચૈતન્ય ઘન એવું આત્મ સ્વરૂપ એમાં હું પણ સ્થાપિત કરે છે, તે જ સમયે જે અતિન્દ્રિય સુખ એનું વેદન થવું, એ અતિન્દ્રિય સુખનું પાન કરવું, એ અતિન્દ્રિય સુખમાં મહાલવું, એ અતિન્દ્રિય સુખમાં તન્મય થઈ જવું, એનો આસ્વાદ લેવો, એને વેદન કહ્યું, એને અનુભવ કયો. તો કે છે આવો અનુભવ કરવો, એવો દર્શન અર્થાત એવો મત તે મૂળ સંઘનો છે. મૂળ સંઘ કહેતા યથાર્થ સંઘ. હવે કે છે આવું જીન દર્શન છે. કેવું છે જીન દર્શન? કેવો છે જીનેન્દ્ર ભગવાનનો મત? તો કે તે મોક્ષ માર્ગનું મૂળ છે. સમ્યક દર્શનને જીન દર્શન કહ્યું. જીન દર્શન એટલે સમ્યક દર્શનને મોક્ષનું મૂળ કહ્યું. જો મૂળમાં આ સમ્યક દર્શનનું પ્રવૃત્તિ હોય તો સર્વ પ્રવૃત્તિ સફળ છે. જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું પછી એની સાથે રહેલો શુભભાવ, એની સાથે રહેલ અશુભનો ત્યાગ, એની સાથે રહેલ શરીરની ક્રિયા, એની સાથે રહેલ બાહ્ય ત્યાગ, બધું સફળ છે. એક પ્રકારનું વર્ણન એવું. હવે બીજા પ્રકારનું વર્ણન. સમ્યક દર્શન સાથે જ્ઞાન હોય તો સફળ.
સમ્યક દર્શન સાથે આચરણ હોય તો વિતરાગી જ આચરણ હોય એ સફળ. સમ્યક દર્શન સાથે તપ, આંતરબાહ્ય તપ એ સફળ. સમ્યક દર્શન સાથે સંયમ હોય તો સફળ. સમ્યક દર્શન સાથે ધ્યાન હોય તો સફળ. સમ્યક દર્શન સાથે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના તો સફળ. સમ્યક દર્શન સાથે 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 5 આચાર, 3 ગુપ્તિ, 6 આવશ્યક, 10 લક્ષણ ધર્મ, 12 પ્રકારની ભાવના, 12 પ્રકારના તપ, 22 પ્રકારના પરિસ, જય, 28 મૂળ ગુણ, સલ્લેખના વ્રત તો બધું સફળ. પણ સમ્યક દર્શન ન હોય તો કે સમ્યક દર્શન તો મૂળ માર્ગ છે. એ ન હોય તો અનેક શાસ્ત્રનો અભ્યાસ કરતો પણ નિષ્ફળ. સ્વભાવરૂપ ચારિત્રનું પાલન કરતો નિષ્ફળ. શરીરની ક્રિયા કરે તો નિષ્ફળ. બાહ્ય ત્યાગ કરે તો નિષ્ફળ. સ્વભાવરૂપ 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 5 આચાર, 3 ગુપ્તિ, 6 આવશ્યક એનું પાલન કર તો પણ નિષ્ફળ. વરરાજા હોય તો જાન કહેવાય. સમ્યક દર્શન વરરાજા છે. વરરાજા હોય તો વરરાજાના માતા પિતાને આવો આવો કહેવાય, એના સ્વાગત થાય, એના ગીતો ગવાય. વરરાજા હોય એની સાથે આવેલા સગા સંબંધી મિત્રો એના સ્વાગત થાય. એમની આગતા સ્વાગતા થાય. એમને ઉચ્ચ પ્રકારના ભોજન જમાડાય. એના ગીતો ગવાય. એમના ફટાણા પણ ગવાય. પણ વરરાજા હોય તો એમ સમ્યક દર્શન હોય તો બધાનું સ્વાગત થાય, સાથે રહેલાનું. એની આગતા સ્વાગતા થાય. એનાય ગીતો ગવાય. એની પણ ભક્તિ થાય. હવે આગળ કહે છે, હવે કે છે આ મૂળથી મોક્ષ માર્ગ સર્વે પ્રવૃત્તિથી સફળ હોય છે, તથા જેઓ આનાથી ભ્રષ્ટ થયા છે તેઓ આ પંચમ કાળના દોષથી જૈન આભાસી થયા છે. દેખાવ એવો કરે કે અમે જૈન છીએ, પણ અંતરંગ પરિણામમાં મોહ રાગ દ્વેષ છૂટ્યા નથી. અરે બાહ્ય વેશ ફેરવી નાખે, પોતાની અનુકૂળતા મુજબના બાહ્ય વેશ કરી નાખે. પાછા એમ કે
કાળ પલટાય એમ ધર્મ પલટાય. ધર્મ પલટાય એટલે શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગર મોક્ષ થતો હશે? વિતરાગતાની પ્રાપ્તિ વગર મોક્ષ થતો હશે? કાળ પલટાઈ જાય એટલે શું અશુભ ભાવ કે શુભ ભાવથી ધર્મની પ્રગટતા થતી હશે? પરમારથનો પંથ તો 3 કાળમાં એક જ છે. આજે મોક્ષે જા તો એ જ વિધિને રીત છે. અનંત કાળ પહેલાં જે જ્ઞાની થયા એ પણ આ જ વિધિને રીતથી સમ્યક દર્શન પ્રાપ્ત કરી, મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી મોક્ષે ગયા છે. ત્યારે પણ વિતરાગતાથી જ મોક્ષે જવાતું. આજે પણ પંચમ કાળ છે તો પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મહિમા તો એ જ છે. હવે આગળ કહે છે કે જૈનોના જે ફાટા પડ્યા કુંકુંદાચાર્ય દેવના સમય ટાઈમે શ્વેતાંબર મત ત્યારે નીકળી આવેલો. એમાં દ્રાવિડ, એના પેટા ભેદો, દ્રાવિડ, યાપનીય, ગોપુછપિચ્છ, નિપિચ્છ આવા વિવિધ 5 સંઘ થયા છે. તેઓએ સૂત્ર સિદ્ધાંતનું અપભ્રંશ કર્યું છે. સૂત્ર ને સિદ્ધાંતો એના અર્થ બદલી નાખ્યા. મહાદોષ છે. જીવને મતનો આગ્રહ હોય તો આ વાત બેસે એવી નથી. જે મતમાં નાનો મોટો થયો હોય, એના સંસ્કાર લીધા હોય, પણ જો મધ્યસ્થતાથી વિચારી ન શકે તો મતનો આગ્રહ હોવાથી સાચી વાત સામે આવી હોવા છતાં સ્વીકારી ન શકે. અને પૂજ્ય ગુરુદેવ જેવા મધ્યસ્થ હોય તો સંપ્રદાયની જાઓ જલાલી હોવા છતાં જ્યાં યથાર્થ વાત સમજાણી તો સંપ્રદાય પરિવર્તન કરીને સંપ્રદાયનો ત્યાગ કરી દીધો. એ તો વિરલા કરી શકે. સામાન્ય જન એની આ શક્તિ નથી. હવે કહે છે જેમણે બાહ્ય વેશને બદલીને મુનિપણું વસ્ત્ર રહિત હોય પણ શ્વેતાંબર મતમાં વસ્ત્ર સહિત કર્યું. વસ્ત્ર રહિત કેમ છે? તો કે જેણે મિથ્યાત્વને 3 કસાઈનો ત્યાગ થયો એને શરીર પ્રત્યે મમત્વ ગળી ગયું. એટલે સેજે વસ્ત્રનો ત્યાગ હોય છે. વસ્ત્રનો ત્યાગ કરવો પડે એવું નથી. હવે કે છે બાહ્ય વેશને બદલીને આચરણને બગાડ્યું છે. અંતરંગ ભાવ અને બાહ્યની ક્રિયા એમાં સમાનપણું ન હોય તો એને શાસ્ત્રોએ માયાચાર કર્યો.
વસ્ત્ર છે એનો અર્થ એમ કે અંદરમાં સમ્યક દર્શન સહિત સકલ ચારિત્ર પ્રગટ થયું નથી. અંતરંગમાં મિથ્યાત્વ સહિત ત્રણ કસાઈનો ત્યાગ થયો નથી. વસ્ત્ર છે એનો અર્થ જ એમ કે એનો અભિપ્રાય વિપરીત છે, તો સમ્યક દર્શન ક્યાંથી હોય? જો અભિપ્રાયમાં એમ છે કે મુનિપણામાં વસ્ત્ર હોય તો વાંધો નહીં, એને તો તત્વની જ વિપરીતતા છે. મુનિમાર્ગ એટલે સંવર નિજરા તત્વ. સંવર નિજરા તત્વનું યથાર્થ શ્રદ્ધા નથી, અને જો તત્વ સંબંધી યથાર્થ શ્રદ્ધા ન હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે કે છે બાહ્ય વેશને બદલીને આચરણ બગાડ્યું છે તેઓ જીન મતના મૂળ સંઘથી ભ્રષ્ટ છે, એટલે કે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે. તેમને એટલે આવા મતને અનુસરનારને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીના વચનો છે. તું છે સંસારમાં છે અજ્ઞાની વિચારીને નિર્ણય કરવો. હવે કે છે મોક્ષ માર્ગની પ્રાપ્તિ મૂળ સંજ્ઞા શ્રદ્ધાન મોક્ષ માર્ગની પ્રાપ્તિ જો યથાક્રમનું યથાર્થ શ્રદ્ધાન હોય અને યથાર્થ જ્ઞાન હોય અને યથાર્થ આચરણ હોય એને મોક્ષ માર્ગ પ્રગટે. જેને માર્ગનું યથાર્થ શ્રદ્ધાન જ નથી એ માર્ગની પ્રાપ્તિ કેમ કરે? મોક્ષ માર્ગનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને શ્રદ્ધાન કરે. જ્ઞાન એને મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવશે, પણ એનો યથાર્થ નિર્ણય શ્રદ્ધા કરશે કે વસ્તુનું સ્વરૂપ યથાર્થ શું છે. અભણ માણસ હોય, ભણેલો ન હોય અને કોઈ મૂંઝવણવાળો પ્રશ્ન કાયદામાં આવે તો એને એવા શબ્દ બોલતા ના આવડે કે સોલિસિટરને રાખીએ, બેરિસ્ટરને રાખીએ, કોઈ સારા એડવાઇઝરને સાથે રાખીએ, કોઈનું ગાઈડન્સ લઈએ. એ પોતાની અભણ ભાષામાં એમ બોલે કે આપણને આમાં ન ખબર પડે, આપણે કોકનું મગજ ભાડે લઈ લઈએ. અને કોઈની પાસે જાય અને પોતાનો પ્રશ્ન રજૂ કરે અને
સોલિસિટર કે એડવાઇઝર કે લોયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંઈ સલાહ આપે એમાં 5-7 વાત કરે તો અભણ માણા એટલું બોલે કે સાહેબ બોલું બીજું તમે બોલ્યા નહીં બરાબર લાગે છે, એવું કરી દો ને. સલાહકારે પોતાનું જ્ઞાન રજૂ કર્યું, પણ અભણ માણસે એમાંથી શું કરાય એવો યથાર્થ નિર્ણય કરી નાખ્યો. જ્ઞાની તને માર્ગ બતાવે એનું યથાર્થ જ્ઞાન કરાવે. ન્યાય યુક્તિથી તારે નક્કી કરવાનું છે કે તારે નિર્ણય શું કરવો છે. જો આખા અધિકારમાં આચાર્ય ભગવાન એકલા સમ્યક દર્શનની વાત કરે છે. પ્રથમ પાહુડ સમ્યક દર્શન માટે લખ્યું. સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે, સમ્યક દર્શનના ભેદો શું છે, સમ્યક દર્શન પ્રાપ્તિ વગર મોક્ષ માર્ગ હોતો નથી. મોક્ષનું મૂળ જ સમ્યક દર્શન. કાલે કહ્યું હતું કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો જીવ વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય ને જાય. અપવાદ માર્ગ છે ખરો અર્ધપૂતગલ પરાવર્તનનો, પણ અપવાદને ન ગ્રહણ કરવો. પહેલાં તો અહીંયા 11મી ગાથામાં આચાર્ય ભગવંતે ફરમાવ્યું કે સમ્યક દર્શન વગર બધી પ્રવૃત્તિ નિષ્ફળ છે અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો બધી પ્રવૃત્તિ સફળ છે. સમય થયો છે. બોલી અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. શાસન ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. શાસનમાં રંગ ભરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો